મિત્રો, અત્યારે માર્કેટમાં એક નવો સ્કેમ જ ચાલી રહ્યો છે. સ્કેમને આપણે સામે ચાલીને જ નોતરીએ છીએ કે સ્કેમ મારી સાથે થાય. હવે સ્કેમથી આપણે કેવી રીતે બચવું જોઈએ એ હું તમને જણાવું. એની પહેલાં હું તમને એ જણાવું કે સ્કેમ કેવી રીતના થાય છે. અત્યારે આજકાલ લગભગ બધા જ લોકો ઓનલાઈન કંઈક ને કંઈક પ્રોડક્ટ મંગાવતા હોય છે. જ્યારે પણ આપણે પ્રોડક્ટ મગાવીએ છીએ ત્યારે પ્રોડક્ટ આપણા ઘરે આવી જાય ત્યાર પછી આપણે પ્રોડક્ટને ચેક કરી લઈએ છીએ. ઓકે લાગે તો આપણે એને રાખી લઈએ છીએ અને જે બોક્સ હોય છે એને આપણે ફેંકી દઈએ છીએ. હવે સ્કેમરનું કામ અહીંથી જ ચાલુ થાય છે. સ્કેમર શું કરે છે, એ બોક્સ ઉપર જે લેબલ હોય છે, પ્રોડક્ટની ડિટેલ હોય છે અને એમાં આપણું એડ્રેસ, મોબાઈલ નંબર ને બધી ડિટેલ એમાં જ હોય છે. હવે સ્કેમર આપણને ફોન કરે છે અને એવું પૂછે છે કે સર, તમને અમારી પ્રોડક્ટ કેવી લાગી, અથવા તો તમે જે ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું તે મળી ગયું છે તો એના કન્ફર્મેશન હું તમને એક લિંક મોકલું છું. અથવા તો એવું કહે છે કે પ્રોડક્ટ જે ડિલિવર થઈ ગઈ છે તેનું કન્ફર્મેશન જોઈએ છે તો હું તમને એક લિંક મોકલું છું, એના ઉપર તમે ક્લિક કરો એટલે અમને કન્ફર્મેશન મળી જાય. તો જ્યારે પણ તમે આવી લિંક ઉપર ક્લિક કરો છો એટલે આપણું એકાઉન્ટ થઈ જાય છે ખાલી. તો આવા ફ્રોડથી બચવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે પણ તમે કોઈ પણ ઓનલાઈન પ્રોડક્ટ મગાવો છો તો બોક્સને ફેંકતા પહેલાં તમારે એના ઉપર જે બી ડિટેલ છે, સ્ટીકર હોય છે, એની અંદર આપણું એડ્રેસ, નામને કઈ પ્રોડક્ટ મગાવી હતી એ બધી ડિટેલ હોય છે, એને તમારે પહેલાં કાઢી નાખવાની છે અને પછી જ એને કચરામાં ફેંકવાનું છે. તો મિત્રો, આવા ઘણા બધા સ્કેમર કોઈ પણ રીતે આપણી જોડે સ્કેમ કરી શકે છે. તો આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. અને આ વિડીયોને તમારા એવા મિત્રો સુધી શેર કરજો કે જે હંમેશા ઓનલાઈન પ્રોડક્ટ જ મગાવે છે, જેથી કરીને એ પણ આ સ્કેમથી બચી શકે. અને જો તમારી જોડે આવો કોઈ પણ ઓનલાઈન સ્કેમ થયો હોય તો કમેન્ટ કરીને મને જણાવજો.